જો દોસ્તો ત્યારે અમીર આદમી જ્યારે ગરીબોને ખાવાનું વેચી રહ્યો હોય છે ત્યારે જય શ્રી રામ બોલીને બધા એને ખાવાનું આપે છે ત્યારે છોકરી કહે છે સારું કહેવાય તમે. ત્યારે પણ બીજો ભાઈ કહે છે જય શ્રી રામ એમ કરીને બોલીને બધા એને ખાવાનું આપવા લાગે છે. ત્યારે બીજા કાકા આવીને જય શ્રી રામ એમ કરીને બોલીને ત્યારે કહે છે કાકો મને ખાવાનું આપો તમે. ત્યારે અમીર આદમી કહે છે તમને કાકા ખાવાનું નહીં મળે, તમે દારૂ બહુ પીને આવે છો. ત્યારે કાકો અવળું ચવડું બોલે છે. ત્યારે અમીર આદમી કહે તમે અહીં જતા રહો કાકા, ત્યારે ખાવાનું આપો કોઈ. ત્યારે કહે છે ત્યારે અમીર આદમી કહે છે વિજય અને સાઈડમાં મૂક્યા ને જઈને વિજય ત્યારે લઈ જાય છે. ત્યારે કાકાને બેહાડી દે છે. ત્યારે કાકો કહે છે મને ખાવાનું આપો ને મને બહુ ભૂખ લાગી છે. ત્યારે બીજી ઓરત આવે છે તમારું ભલું કરે ભગવાન, મને પણ ખાવાનું. ત્યારે બીજો ભાઈ આવીને કહે તો ભગવાન તમારું ભલું કરે. ત્યારે છોકરી આવે છે ત્યારે શ્રીરામનું નામ નથી બોલતી. ત્યારે કહે અમીર આદમી કહે તમે શ્રીરામનું નામ લો ફરી ખાવાનું મળશે. ત્યારે કહે છોકરી કહે છે હું શ્રીરામનું નામ નહીં લઉં. ત્યારે છોકરી કહેવા લાગી હું ભગવાનને માનતી જ નથી. ત્યારે અમીર આદમી કહે તમે ભલે ના માનતા હોય. ત્યારે છોકરી કહેવા લાગી છે હું ભગવાનને નથી માનતી, તમે માનો છો? ત્યારે અમીર આદમી કે હા હું તો માનું જ છું, હું ગરીબો માટે હું આ બધું કરું છું. ત્યારે છોકરી કહે છે તમે દાન જ કરો છો બધાને. ત્યારે અમીર આદમી કહે છે હું ગરીબોને દાન કરું છું. ત્યારે ભાઈ છોકરી બધું સાંભળી રહ્યો છે. ત્યારે છોકરી કહે છે તમે ગરીબોને દાન કરો છો તો પેલા કાકાને તમે ખાવાનું કેમ ના આપ્યું? જય શ્રી રામ તો એ બોલીને તો ગયા હતા ને. ત્યારે અમીર આદમી કહે છે એ દારૂ પીવે છે પણ એમને ખાવાનું પણ હોવું જોઈએ. આગળ જોતા પહેલા હે મેલડીમાં મારી વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી એના ઘરમાં કોઈ ધનની કમી ના થવા દે. કોમેન્ટમાં જે મેલડીમાં લખીને જજો. ત્યારે ફરી અમીર આદમી કહેવા લાગે છે દારૂ પીવે છે પણ એમને કમાવાનું તો ભાન હોવું જોઈએ ને. ત્યારે એ દારૂ પીવે છે એટલું તો ખાતા હોય તો એમનું શરીર નુકસાન ના પહોંચે, કશું ના થાય ને એમની માટે દારૂ પીને પડી રહે છે. ત્યારે છોકરી કહે તમે સારું કહેવાય દારૂ પીવે છે એમને નથી આપતા, એમની જાત મહેનત પર તો કમાઈ શકે નહીં. ત્યારે દારૂ પીવે છે એ કમાઈ ના શકે, એ ખાઈ શકે છે. ત્યારે જય શ્રી રામ એમ કરીને બોલીને ખાવાનું આપે.